હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આગળના લેક્ચરમાં આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ અંતર્ગત સિકલ સેલ એનેમિયા, ફિનાઇલકેટોન્યુરિયા એ બધા રોગો વિશે અભ્યાસ કર્યો. આજનો નેક્સ્ટ ટોપિક છે થેલેસેમિયા. બરાબર, રુધિર સંબંધિત એક અન્ય રોગ નીટ માટે ખૂબ અગત્યનો એવો થેલેસેમિયા. એટલે સૌથી પહેલા થેલેસેમિયા શું છે અને એના માટેના કારણો કયા કયા છે અને એના પ્રકાર. બરાબર, એના વિશે આપણે જોઈએ. ટોપિકનું નામ થશે થેલેસેમિયા. થેલેસેમિયા જે છે એમાં પાછળ સેમિયા શબ્દ આવે છે, એનો મતલબ એક પ્રકારનો એનિમિયા, જેમાં રુધિર સંબંધિત હિમોગ્લોબિન સંબંધિત કોઈ પણ ખામી હોય તેમાં એનિમિયા શબ્દ જે છે હંમેશા આવતો હોય. એટલે સૌથી પહેલી લાઈન આપણે થેલેસેમિયા જે છે ને સિકલ સેલ એનિમિયાના સંદર્ભમાં જે છે યાદ રાખવાનું છે. સૌથી શરૂઆતનો ભાગ થશે રુધિર સંબંધિત દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે. એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતી ખામી છે. એવા પ્રકારનો વારસાગત રોગ કે જેમાં દૈહિક રંગસૂત્રો સંકળાયેલા છે ને એના માટે જવાબદાર જનીન જે છે એ છે પ્રચ્છન્ન. બરાબર, મતલબ કે જ્યારે પ્રચ્છન્ન જનીન વાળા રોગ કોઈ પણ હોય એનો મતલબ શું થાય? બરાબર, કે જ્યારે પણ પ્રચ્છન્ન જનીનથી કોઈ પણ રોગ થતો હોય એટલે એનો મતલબ આમ બંને પિતૃઓ એટલે કે માતા પિતા બંને પિતૃઓમાંથી જ્યારે ખામીયુક્ત જનીન વારસામાં મળે ત્યારે જ માત્ર આ ગંભીર રોગ થાય છે. પ્રચ્છન્ન જનીનો સ્વાભાવિક છે કે બે જ્યારે હાજર હોય ત્યારે જ આવી ખામી જે છે જોવા મળે. એટલે બંને પિતૃઓ, માતા અને પિતા બંનેમાંથી જ્યારે ખામીયુક્ત જનીન વારસામાં જાય ત્યારે જ આ ગંભીર કક્ષાનો જે છે થેલેસેમિયા જોવા મળે. બરાબર, એટલે થેલેસેમિયા જે છે સંબંધિત જે છે પ્રકાર કયા કયા છે અને એને શેના આધારે પ્રકાર પાડવામાં આવેલા છે એ આપણે જોઈ લે. તો આગળ આવી ગયું પ્રમાણે કે મનુષ્ય જે છે એનું હિમોગ્લોબિન પ્રોટીન જે છે, બરાબર, હિમોગ્લોબિન પ્રોટીન HB, આ HB પ્રોટીન જે છે એમાં ટોટલ બે પ્રકારની શૃંખલા હોય છે. બરાબર, જેમ કે એમાં એક જોડ હોય આલ્ફા શૃંખલા અને એક જોડ હોય બીટા શૃંખલા. આ બંને શું છે, આલ્ફા અને બીટા? તો એક પ્રકારની પોલીપેપ્ટાઇડ જે છે શૃંખલામાં ટોટલ 4 શૃંખલા હોય. હિમોગ્લોબિન પ્રોટીન જે છે, બરાબર, એમાં બે આલ્ફા શૃંખલા આવેલી હોય, બે બીટા શૃંખલા અથવા જોડમાં લઈએ. બરાબર, એટલે હિમોગ્લોબિન નું શબ્દથી પ્રમાણ આપેલું છે હિમ, એટલે એકમાં આવેલો હિમ સમૂહ, બરાબર, જેમાં 4 આયન તત્વ આવેલા હોય. બીજો ભાગ છે એનું ગ્લોબિન. બીજો ભાગ જે છે ગ્લોબિન વાળો ભાગ જે છે શું છે તો કે એમાં બે આલ્ફા અને બે બીટા શૃંખલા જોડાય એટલે એમાંથી આવી રીતના હિમોગ્લોબિન પ્રોટીન મળે. હવે 4 આલ્ફા અને બીટા શૃંખલાઓ જે છે પૈકીમાંથી કોઈ પણ એક આલ્ફા કે બીટા શૃંખલામાં ખામી સર્જાય, બરાબર, તેના લીધે હિમોગ્લોબિન પ્રોટીનનું જે નિર્માણ થવું જોઈએ જેટલી માત્રામાં, બરાબર, એટલું થાય નહીં. એટલે એના આધારે જો આલ્ફા શૃંખલામાં ખામી સર્જાય, બરાબર, તો એને નામ આપેલું છે આલ્ફા થેલેસેમિયા. અને જો બીટા શૃંખલામાં કોઈ પણ ખામી સર્જાય તેને નામ આપ્યું બીટા થેલેસેમિયા. આલ્ફા અને બીટા થેલેસેમિયા જે છે એમાં સૌથી વધારે સામાન્ય હોય તો એ આલ્ફા છે, બરાબર, આ વધારે પડતો જોવા મળે. બરાબર, અને જો બીટા શૃંખલા જે છે એમાં ખામી સર્જાણી હોય તેના આધારે નામ આપેલું છે બીટા થેલેસેમિયા. આલ્ફા અને બીટા જે છે એક પ્રકાર અને અંતર્ગત છે કે કયા પ્રકારની શૃંખલા જે છે એમાં ખામી સર્જાય એના આધારે આલ્ફા અને બીટા જે છે એ થેલેસેમિયા પ્રકાર જોવા મળે. બરાબર, હવે આ થવાનું કારણ શું? બરાબર, એના માટેના જનીનો જે છે એ ક્યાં આવેલા હોય? જો આગળ કીધું પ્રમાણે દૈહિક પ્રચ્છન્ન ખામી છે.
એટલે એનો મતલબ એમાં દૈહિક રંગસૂત્ર પર એના જનીનો આવેલા હોય. કયા જનીન ક્યાં આવેલા હોય? જો આલ્ફા શૃંખલા નું નિર્માણ થવા માટે, આલ્ફા શૃંખલાનું નિર્માણ થવા માટેનું જનીન નહીં થાય, પણ માટેના જનીન લેવું પડશે, કારણ કે એના માટે ટોટલ જે છે 2 જનીન છે. બરાબર, આલ્ફા શૃંખલાનું નિર્માણ થવા માટે 2 સંલગ્ન જનીન માટે 2 સંલગ્ન મતલબ જોડમાં આવેલા જનીનો. કયા 2 જનીનો? HbA1 અને HbA2 જવાબદાર છે, જે મનુષ્યના 16મા રંગસૂત્ર જે છે એમાં હાજર હોય છે. એટલે સૌથી અગત્યની બાબત, બરાબર, ટેક્સ્ટબુક જે છે એમાં આપેલું છે. આ ભાગ પૂછાય છે કે આલ્ફા થેલેસેમિયા જે છે એના માટે જવાબદાર જે શું છે? તો આલ્ફા શૃંખલાનું નિર્માણ થવા માટે એક જનીન છે HbA, બીજો છે HbA1 અને HbA2. 16મા રંગસૂત્ર જે છે, હવે જો રંગસૂત્ર હોય જોડમાં આવેલા હોય, આ દાખલા તરીકે 16મું રંગસૂત્ર છે, રંગસૂત્ર જોડમાં હોય એટલે દાખલા તરીકે આ જ ભાગ જે છે એનું આવેલું છે સમજણ. એટલે આ શું થશે? 16મા રંગસૂત્રની સમજાત જોડ, કારણ કે રંગસૂત્રો જે છે જોડમાં આવેલા હોય. 16 રંગસૂત્ર જે છે, 16મા રંગસૂત્ર એમાં એક જનીન જે છે આવેલું છે, દાખલા તરીકે HbA1. ઉદાહરણ તરીકે અહીંયા બીજું આવેલું સમજવા માટે, આ છે HbA2. હવે જેવું 16મા રંગસૂત્રમાં એક જે છે એની જેવું જ તે સાથેની બીજી જોડ અહીંયા પણ હાજર હશે. અહીંયા પણ હાજર હશે HbA1, અહીંયા હાજર હશે HbA2. ટોટલ જે છે આમાં જનીનની સંખ્યા, રંગસૂત્રો જે છે જોડમાં હોય, બરાબર, એ જોડમાં આવેલા રંગસૂત્ર પ્રમાણે તમે એની સંખ્યા જોશો તો 4 ટોટલ જનીનો થાય. 1, 2, 3 અને 4. શું કામ? કારણ કે 16મા રંગસૂત્ર જે છે એમાં એક જ રંગસૂત્ર પર આ 2 જનીન આવેલા છે. હવે રંગસૂત્રોમાં હાજર એક કે 4 જનીનોની ઉણપ કે ખામીના લીધે હિમોગ્લોબિનમાં આલ્ફા શૃંખલાનું નિર્માણ થતું નથી. એટલે જો આ 4 જે છે જનીનો છે, 4 જનીનોમાંથી 1, 2, 3 કે 4, મિનિમમ 1 અથવા તો વધુમાં વધુ 4, 4 જનીનો જે છે એની ખામી હોય, એના લીધે એમાં આલ્ફા શૃંખલા બને નહીં. આલ્ફા શૃંખલા બને નહીં એનો મતલબ શું થાય? આમ હિમોગ્લોબિનનું ઓછું નિર્માણ થાય છે. સંશ્લેષણ જે છે એ કેવું થઈ જાય? ઓછું. હિમોગ્લોબિન જેટલી માત્રામાં બનવું જોઈએ એની માત્રામાં બનશે નહીં, કારણ કે એના માટે જવાબદાર છે આલ્ફા શૃંખલા. જો આલ્ફા શૃંખલામાં એક જનીન નહીં હોય તો એક શૃંખલા નહીં બને, બરાબર, 2 જે છે નહીં હોય તો 2 શૃંખલા નહીં બને, 4 જનીન હોય તો 4 શૃંખલા જે છે નિર્માણ થશે નહીં. તો એ શૃંખલા નિર્માણ કરવા માટે 2 જનીનો છે, 2 જનીનો જોડમાં આવેલા છે, 1 કે 4, બરાબર, મિનિમમ 1, મેક્સિમમ 4 જનીનો નહીં હોય, તેના લીધે આલ્ફા શૃંખલા નિર્માણ ના થાય અને એના લીધે જે હિમોગ્લોબિન બનવું જોઈએ, બરાબર, એ ઓછું નિર્માણ થાય. આ જે સ્થિતિ જે છે એને કહેવાય આલ્ફા થેલેસેમિયા. પહેલો પ્રકાર સમજાયો આલ્ફા થેલેસેમિયા. એટલે આલ્ફા થેલેસેમિયા માટે સૌથી પહેલા જે છે જવાબદાર જનીનો કયા કયા છે અને કયા પ્રકારના રંગસૂત્ર જે છે એમાં આવેલા છે. તો સૌથી પહેલો કે આ જે પહેલો પ્રકાર જે આપણે લીધો, બરાબર, એમાં પહેલો પ્રકાર આ થઈ ગયો આલ્ફા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયા માટેનું રંગસૂત્ર જે છે એ કયું છે? 16મું.
કેટલા જનીન છે એમાં? તો કે ટોટલ 2 જનીન. બે કેવા હોય? જોડમાં. HbA1 અને HbA2. બરાબર, આવી રીતે 4 સંખ્યામાં હોય. એ 4 માંથી કોઈ પણ એક ન હોય તો પણ, એક ન હોય, બે ન હોય, 3 ન હોય કે 4 ન હોય, એના લીધે આલ્ફા શૃંખલાનું નિર્માણ ન થાય, એના લીધે હિમોગ્લોબિન પ્રોટીન જે છે ઓછું બને. આ સ્થિતિને કહેવાય આલ્ફા થેલેસેમિયા. બરાબર. સેમ હવે એવી જ રીતે બીજી સ્થિતિ બે યાદ રાખવાનું છે. બીજો પ્રકાર છે બીટા થેલેસેમિયા. તો બીટા થેલેસેમિયા જે છે એમાં આગળની જેમ જ આ થેલેસેમિયા માટે બીટા શૃંખલાનું નિર્માણ કરવા માટે નું જવાબદાર એકલ જનીન. કયો શબ્દ આવ્યો? એકલ. એટલે માત્રામાં એક જ જનીન છે જેનું નામ છે HbB. આગળ શું હતું તું? HbA. આ કયું આવી ગયું? HbB. એક જ જનીન, એકલ જનીન જે 11મા રંગસૂત્ર પર આવેલું છે. 11મા રંગસૂત્ર પર આવેલું છે. સ્વાભાવિક છે આગળની જેમ 11મું રંગસૂત્ર જે છે, આ દાખલા તરીકે 11મું રંગસૂત્ર છે, એની પણ સમજાત જોડ હોય. 11મા રંગસૂત્રની સમજાત જોડ. જોડ શું કામ હોય? કારણ કે માતા તરફથી મળે, પિતા તરફથી. જોડમાં રંગસૂત્ર આવેલા હોય. એમાં એક જનીન દાખલા તરીકે આ છે HbB. તો સામેની જ બાજુ એનું સમજાત જનીન અહીંયા હશે. એટલે ટોટલ જનીનો કેટલા થયા? 2. આગળ 4 થતા તેની બદલે આમાં થશે 2. બરાબર. આ 2 જનીનો જે છે પૈકી, બરાબર, આ 2 જનીનો પૈકી એક કે બંનેની ઉણપથી બીટા શૃંખલાનું નિર્માણ થતું નથી. આથી હિમોગ્લોબિનની ખામી સર્જાય છે. જેને બીટા થેલેસેમિયા કહે છે. એટલે બીટા થેલેસેમિયા માટે જવાબદાર ભાગ સૌથી પહેલા તો કે રંગસૂત્ર કેટલામું? 11મું. અને એના માટે જવાબદાર જનીન એક જ હોય. કયું? HbB. આલ્ફા માટે તો કે આલ્ફા માટે 2 જનીનો જવાબદાર છે. HbA1, બરાબર, અને HbA2, બરાબર. 2 જનીન એટલે ટોટલ એમાં 4 સંભાવના થશે. આમાં માત્ર 2 જનીનમાંથી એક કે બે જે છે જનીનો નહીં હોય, તેના લીધે જે બીટા પ્રોટીન બને નહીં, બીટા શૃંખલા, એના લીધે જે હિમોગ્લોબિનની ખામી સર્જાય એને કહેવાય બીટા થેલેસેમિયા. બરાબર. એટલે આ રીતે મેઇન જે છે 2 પ્રકાર આવશે. બરાબર. આલ્ફા થેલેસેમિયા, બીજો પ્રકાર બીટા થેલેસેમિયા. આલ્ફા માટે આવશે 16મું રંગસૂત્ર, અહીંયા આવશે 11મું રંગસૂત્ર. 16મું રંગસૂત્ર, 11મું રંગસૂત્ર. આમાં 2 જનીનો જવાબદાર. 2 જનીનો કયા? HbA1 અને HbA2. આમાં એક જનીન જવાબદાર. એક જનીન જવાબદાર જે છે કયું? માત્ર HbB. એક જ જનીન. બરાબર. આ થઈ ગયો બંને જે છે તફાવત. થેલેસેમિયા આલ્ફા જે છે સામાન્ય રીતે વધારે જોવા મળે, બીટા થેલેસેમિયા જે છે ઓછો જોવા મળે. એના માટેનું આ જીનેટિક્સ. બરાબર. બંને ભાગ જે છે એના માટેનું જીનેટિક કયું? તો જીનેટિક આ થશે 16મું રંગસૂત્ર, 11મું. 16મું અને 11મું બંને જે છે એ દૈહિક રંગસૂત્રો છે, પણ બંને માટે જવાબદાર જનીનો જે છે એ આ રીતે વહેંચાયેલા. 2 જનીન જવાબદાર છે, એક. હવે વારસામાં કઈ રીતે ઉતરે છે અને એની સંભાવના જે છે શું છે એ જોઈ લેજો. તો 2 પ્રકાર આવશે થેલેસેમિયાના બંને પ્રકારોમાં હાજર ખામીયુક્ત જનીનના આધારે તેના મુખ્ય 2 પ્રકારો છે. 2 જનીન,
બરાબર. બંને થેલેસેમિયા જે છે એમાં મતલબ આલ્ફા અને બીટા બેયમાં પાછા બે બે પ્રકાર પડે. બે પ્રકાર કયા જો એમાં સૌથી પહેલો પ્રકાર થશે થેલેસેમિયા માઇનોર. બીજો પ્રકાર જે છે થશે થેલેસેમિયા મેજર. એક પ્રકાર જે છે મેજર પ્રકાર છે, બરાબર, ને બીજો પ્રકાર જે છે માઇનોર પ્રકાર છે. માઇનોર અને મેજર પ્રકાર જે છે બંનેમાં તફાવત શું જુઓ, બંને જે છે એમાં તફાવત જોઈએ. તો થેલેસેમિયા માઇનર મતલબ કે આપણે જેને અત્યાર સુધી વાહક કહેતા હતા, જનીનોની જોડ પૈકી એક જનીન ખામીયુક્ત તથા બીજું જનીન સામાન્ય હોય છે. એટલે આપણે એને સાદી ભાષામાં શું કહેતા હતા આગળ? વાહક, કેરિયર. એ વાહક માટે શબ્દ કયો આવે એમાં? થેલેસેમિયા માઇનર. જે વ્યક્તિમાં બે જનીનો જે છે એની જોડ પૈકી એક જનીન ખામીવાળું હોય, બરાબર, ને બીજું સામાન્ય હોય, આવું જે છે આવું પ્રકારને શું કહીએ છીએ આપણે? વિષમયુગ્મી. એમાં વિષમયુગ્મી જનીન બંધારણ જે છે આવેલું હોય તો એ પ્રકારને કહેવાય થેલેસેમિયા માઇનર. જ્યારે મેજર જે છે મતલબ શું તો કે બંને જનીનો ખામીયુક્ત હોય છે. બંને જનીનો ખામીયુક્ત હોય છે. મતલબ કે આ વ્યક્તિ જે છે બરાબર એ ઓછું જીવી શકે. એમાં થેલેસેમિયા જે છે એની ગંભીર સ્થિતિ હોય. આ શું થશે? થેલેસેમિયાની ગંભીર સ્થિતિ. કારણ કે એમાં બંને જનીનો કેવા છે? ખામીયુક્ત. કેવા? કે સમયુગ્મી. પણ કેવા હશે? સમયુગ્મી પ્રચ્છન્ન. બંને સમયુગ્મી પ્રચ્છન્ન જનીનો જેનામાં હાજર હોય, માતા પિતા બેય માંથી એક વારસાગત જે છે મળ્યું હોય ખામીયુક્ત જનીન, તો એ વ્યક્તિને કહેવાય થેલેસેમિયા મેજર. બરાબર ને? જો એક જ હોય હાજર તેને કહેવાય થેલેસેમિયા માઇનર. માઇનર ને મેજર પરથી આપણને ખબર શું પડે? જો તો માતા અને પિતા બંને જ્યારે થેલેસેમિયા માઇનોર હોય, બરાબર, તો એના સંતાનમાં થેલેસેમિયા મેજરની સંભાવના છે. પહેલી સ્થિતિ. બીજી બાજુ માતા અને પિતા બેમાંથી કોઈ પણ એક લઈ શકે. એક માઇનોર છે અને એક સામાન્ય છે. મતલબ જ્યારે બંને માઇનોર નથી, બરાબર, ત્યારે મેજરની સંભાવના હોતી નથી. કોઈ પણ વ્યક્તિ જે છે એને મેજર જે છે રોગ થવાની સંભાવના હોતી નથી. બરાબર, આપણે આના જેનેટિક્સ જે છે એના આધારે સમજીએ. એનો મતલબ કે માતા પિતા બંને જ્યારે કેરિયર હોય, બેયમાં જ્યારે એક ખામીયુક્ત જનીન હોય, તો જ એના સંતાનમાં મેજર જે છે એ સ્થિતિ થવાની સંભાવના છે. એક જે છે ખામીયુક્ત જનીન ધરાવે છે, બીજો વ્યક્તિ સામાન્ય છે, તો મેજરની સંભાવના નથી. બરાબર, માઇનરની સંભાવના થઈ શકે. બરાબર, એટલે એના માટે આપણે એનું જીનેટિક્સ જે છે સમજીએ. જનીન જે છે એને આપણે અલગ અલગ રંગ દ્વારા સમજીએ. કઈ રીતે? જો તો એક સ્થિતિ લઈએ, થેલેસેમિયા માઇનોર. સામેની બાજુ પણ થેલેસેમિયા માઇનોર. દાખલા તરીકે માતા પિતા સંતાન જે છે એક્સ આધારિત નથી, એટલે આપણે કોઈ પણ લઈશું. બે પિતૃ જે છે બંને માઇનર સ્થિતિમાં છે. માઇનર સ્થિતિ એટલે આ રીતે, બે જનીન જે છે એમાંથી એક જનીન જે છે સામાન્ય હશે, બીજું જનીન જે છે ખામીયુક્ત છે. સમજવા માટે એક ભાગ જે છે ડાર્ક દર્શાવું છું, બીજો ભાગ જે છે સામાન્ય દર્શાવું છું. બરાબર, હવે આમાં જે રંગીન ભાગ જે છે આ શું છે? તો કે ખામીયુક્ત જનીન. અને સામાન્ય ભાગ જે છે એ કયું છે? સામાન્ય સ્થિતિ. માઇનર છે એનો મતલબ શું? જો એક ખામીયુક્ત છે, એક સામાન્ય છે. ખામીયુક્ત ભાગ છે, એક સામાન્ય છે. હવે આવી પેઢી જે છે એમાં સંતાન પેઢીમાં સંભાવના શું? જો પહેલી પેઢી લઈ, પહેલી પેઢીમાં આ એક જે છે એને આની સાથે ગુણવાના, એટલે
મતલબ શું થશે? જો એક પિતૃ તરફથી ખામીયુક્ત જનીન વારસા મળે છે, એટલે કે ડાર્ક કલર, અને સામે બીજા પિતૃમાંથી પણ ખામીયુક્ત જનીન જે છે વારસા મળે છે. આ સંતાન જે છે એ શું કહેવાય? થેલેસેમિયા મેજર. બેયમાંથી એક એક જે છે આ જનીનો વારસા મળે છે તો થશે મેજર. બીજી સ્થિતિ જે છે એમાં પિતૃમાંથી એક જનીન જે છે મળે છે ખામીયુક્ત, બીજા પિતૃમાંથી મળે છે સામાન્ય. આ શું થશે? થેલેસેમિયા માઇનર. ત્રીજી સ્થિતિ જે છે એમાં એક પિતૃમાંથી, આમાંથી લઈએ આ સામાન્ય, બીજા પિતૃ જે છે એમાંથી મળે છે ખામીયુક્ત, એ પણ થશે થેલેસેમિયા માઇનર. ચોથી સંભાવના એકમાંથી મળે છે સામાન્ય, બીજામાંથી મળે છે સામાન્ય, એટલે આ થશે સામાન્ય વ્યક્તિ. તો જો શું મળ્યું? તો કે જ્યારે બે થેલેસેમિયા માઇનર વ્યક્તિઓ જે છે, બરાબર, એક ખામીયુક્ત જનીન છે, એક સામાન્ય છે, તો એની આ 4 સંભાવના જે છે ટોટલ થાય, એમાં આપણે એની ટકાવારી લઈએ તો કે થેલેસેમિયા મેજર જે છે એની સંભાવના થશે 25%. થેલેસેમિયા માઇનોર જે છે એની સંભાવના થશે 50%, 4 માંથી 2. અને સામાન્ય સ્થિતિ જે છે એની સંભાવના થશે 25%. હવે આમાં રોગના લક્ષણો જે છે કોને જોવા મળે? તો રોગના લક્ષણ વાળા ભાગ ખાલી આને જ જોવા મળે. થેલેસેમિયા મેજરની સંભાવના 25%, માઇનરની સંભાવના 50% અને સામાન્ય વ્યક્તિની સંભાવના 50%. આ જે છે એ એનો આન્સર થશે. આવા પ્રમાણેની સ્થિતિ જે છે જ્યારે પૂછાય ત્યારે. એવી જ રીતે બીજો ભાગ લઈએ આપણે. બીજી સ્થિતિ દાખલા તરીકે આવી લઈએ. એક છે થેલેસેમિયા માઇનોર, સામેની બાજુ બીજી વ્યક્તિ છે થેલેસેમિયા મેજર. બરાબર, તો આમાં પણ આગળની જેમ રંગવાળા ભાગ જે છે એનાથી દર્શાવીએ. રંગ જે છે લઈ લે તો એક છે માઇનર સ્થિતિ, મતલબ એક જનીન જે છે એ રંગીન ખામીયુક્ત, બીજું સામાન્ય. જ્યારે આમાં કે જે મેજર જે છે એનો મતલબ એમાં બંને જનીનો જે છે કેવા હશે? ખામીયુક્ત. ફરીથી દર્શાવી દઈએ. ખામીયુક્ત જનીન જે છે ખામીયુક્ત થશે, અને જે બોક્સ ખાલી દર્શાવેલું હશે એ કેવું હશે? સામાન્ય જનીન. હવે આની પંચાવળી જે છે પેટી જોઈએ તો પેટી શું મળશે? કે પહેલો પ્રકાર એક પિતૃમાંથી જે છે મળશે પહેલું લઈએ ખામીયુક્ત જનીન, બીજામાં તો બધા ખામીવાળા જ છે, એમાંથી પણ ખામીયુક્ત. પહેલી સંભાવના આ કઈ થશે? તો કે થેલેસેમિયા મેજર, કારણ કે બે જનીનો જે જોવા મળે. બીજો પ્રકાર પહેલામાંથી ખામીયુક્ત, આમાંથી બીજો પ્રકાર એ પણ મળશે ખામીયુક્ત, ફરીથી મળશે થેલેસેમિયા મેજર. ત્રીજી સંભાવના આમાંથી લઈએ સામાન્ય જનીન, બીજામાંથી મળશે ખામીયુક્ત. ચોથી સંભાવના જે છે આમાંથી લઈએ સામાન્ય, આમાંથી લઈએ બીજું ખામીયુક્ત. એટલે શું થઈ ગયું? જો થેલેસેમિયા માઇનોર, થેલેસેમિયા માઇનોર. પરિણામ શું મળે આમાં? પરિણામ તરીકે થેલેસેમિયા મેજર થવાની સંભાવના પણ 50%, અને થેલેસેમિયા માઇનોર જે છે એની સંભાવના પણ કેટલી? 50%. કોઈ પણ વ્યક્તિ આમાં સામાન્ય નહીં હોય, બરાબર, મતલબ કે એમાં ખામીયુક્ત જનીન જ ના હોય એવી સ્થિતિ નહીં હોય. સામાન્ય જે છે સ્થિતિ 0, માઇનરની સંભાવના 50% અને મેજરની સંભાવના પણ 50%. બરાબર, આવી જે છે જોવા મળશે. આ એક થશે. નેક્સ્ટ ત્રીજો પ્રકાર જે છે આપણે ત્રીજી સ્થિતિ લઈએ કે જેમાં એક વ્યક્તિ જે છે ને કોઈ પણને દાખલા તરીકે સામાન્ય રાખી. ત્રીજી સંભાવના જેમાં દાખલા તરીકે એક વ્યક્તિ જે છે જે સામાન્ય વ્યક્તિ, સામે બાજુ લઈએ થેલેસેમિયા માઇનોર. સામાન્ય વ્યક્તિ જેમાં બંને જનીનો
બ્લેન્ક રાખશું. માઇનર એટલે એક સામાન્ય જનીન, બીજું જે છે ખામીયુક્ત જનીન. આની સંતાન પેટી લઈએ. પહેલો ભાગ જે છે એને આની સાથે ગુણવાનો, એનો મતલબ બંને જનીનો સામાન્ય. એટલે વ્યક્તિ કેવો થશે? સામાન્ય પુત્ર. બીજું તો કે આ પહેલું અને આનું બીજું લેવા. એક જે છે કોમન સામાન્ય, બીજો ખામીયુક્ત. એટલે આ થશે થેલેસેમિયા માઇનોર. ત્રીજું તો કે ત્રીજામાં હવે લેવાનું અહીંથી આ બીજું, પહેલાનું બીજું એટલે સામાન્ય, બીજાનું પહેલું બંને સામાન્ય. ફરીથી થશે સામાન્ય. એવી રીતે લાસ્ટ પહેલાનું બીજું, બીજાનું બીજું, એક સામાન્ય, બીજું ખામીયુક્ત. આ થશે થેલેસેમિયા માઇનોર. શું પરિણામ મળ્યું? જો સામાન્ય પ્રમાણ 50%, મતલબ એકેય જનીન ખામીયુક્ત નથી. અને થેલેસેમિયા માઇનર વાહકની સંભાવના 50%. એટલે થેલેસેમિયા મેજર જે છે એની સંભાવના કેટલી? 0%. જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે બેમાંથી કોઈ પણ એકને થેલેસેમિયા માટેનું વાહક જનીન એમાં ન હોય તો એમાં થેલેસેમિયા મેજર થવાની સંભાવના કેટલી હોય છે? 0%. બરાબર? એટલે આ રીતે યાદ રાખવાનું છે. વિજ્ઞાન વંશાવળી પૃથ્થકરણ જે છે એના માટેના ઝાડ જે છે પૂછાઈ શકે. અને લાસ્ટમાં જે તમારે ટેક્સ્ટબુક લાઈન લખેલી છે ખૂબ જ અગત્યની, ખાસ યાદ રાખજો. જો સિકલ સેલ એનિમિયા જે છે, સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા બંનેમાં તફાવત શું છે આ યાદ રાખજો. કે સિકલ સેલ એનિમિયા જે છે, બરાબર, એમાં જે પ્રોટીન બને છે હિમોગ્લોબિનની શૃંખલામાં નવા એમિનો એસિડનું સ્થાન બદલાવાથી હિમોગ્લોબિનની ગુણવત્તા બદલાય છે. હિમોગ્લોબિનની ગુણવત્તા એટલે ક્વોલિટી બદલાય છે. જે હિમોગ્લોબિન બનવું જોઈએ એ ક્વોલિટીનું ન બને, બીજા પ્રકારનું બને, કારણ કે એક એમિનો એસિડની જગ્યાએ બીજા એમિનો એસિડનું સ્થાન બદલાય. જ્યારે આમાં હિમોગ્લોબિનની શૃંખલામાં આલ્ફા કે બીટા શૃંખલાની સંખ્યા ઘટે છે. સંખ્યા ઘટવી એનો મતલબ માત્રા ઘટે. માત્રા એટલે ક્વોન્ટિટી. એટલે ટેક્સ્ટ બુકમાં એક લાઈન આપેલી છે, યાદ રાખજો કે સિકલ સેલ એનિમિયા જે છે એ કેવા પ્રકારનો? તો કે ક્વોલિટેટિવ જે છે રોગ છે. ક્વોલિટેટિવ મતલબ ગુણાત્મક. એનો ક્વોલિટી જે છે બદલાતો એક રોગ છે. જ્યારે થેલેસેમિયા જે છે એ ક્વોન્ટિટેટિવ રોગ છે. ક્વોન્ટિટેટિવ મતલબ કે એમાં માત્રા બદલાય છે, માત્રાત્મક રોગ છે. બંનેનો તફાવત. સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિનની ક્વોલિટી બદલાઈ જાય છે, જ્યારે થેલેસેમિયામાં હિમોગ્લોબિનની ક્વોન્ટિટી, બરાબર, મતલબ કે એની માત્રા જે છે બદલાય છે. આ બંનેમાં તફાવત છે. એટલે સિકલ સેલ એનિમિયા ક્વોલિટેટિવ રોગ, ગુણાત્મક રોગ થશે, જ્યારે થેલેસેમિયા જે છે એ ક્વોન્ટિટેટિવ. જો ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ જે છે બે પ્રકારના આના તફાવત છે. બરાબર? બાકી ટેક્સ્ટ બુક જે છે એમાં બધા ભાગ આપેલા છે, રીડ કરી લેવાનું છે. અને ખાસ કરીને એની વંશાવળી જે છે પ્રમાણે કેવા પ્રમાણેના રોગ જે છે સંતાનમાં વારસા મળશે એ ખાસ કરીને પૂછાય છે. બરાબર? નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ટેક્સ્ટમાંથી વાંચી અને આમાં જે એક્સ્ટ્રા એડ કરાવેલું છે, બરાબર, એ પેન નોટમાં એડ કરી લેવાનું છે. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.